જન્માષ્ટમી પર્વને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે સુરત શહેરના ગોવિંદાઓ છેલ્લી તૈયારીમાં લાગી ગયા હતા। બેગમપુરા વિસ્તારમાં આવેલ નિર્વાણ બાવાના અખાડા મંડળ દ્વારા ગતરોજ જન્માષ્ટમીમાં મટકી ફોડવા માટેની આખરી તૈયારીઓ કરી હતી। नाही पानी घागर उतान रे गोपाळा तुझ्या घरात नाही पाणी घागर उतान रे गोपाळा नाही पाणी घागर उतान रे गोपाळा अरे गोविंदा रे गोपाळा यशोदेच्या तान्या बाळा हर तरफ है ये शोर हर तरफ है ये शोर आया गोकुल का चोर आज हम लोग मस्ती करेगा आज हम लोग मस्ती करेगा कहीं मटकी तोड़े कहीं नैना जोड़े कहीं मटकी तोड़े कहीं नैना जोड़े आज गड़बड़ घोटाला चलेगा हर तरफ है ये शोर आया गोकुल का चोर आज हम लोग मस्ती करेगा कहीं मटकी तोड़े कहीं नैना जोड़े मटकी तोड़े कहीं नैना जोड़े आज गड़बड़ घोटाला चलेगा સુરત શહેરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે ગોવિંદાઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે। સુરત શહેરમાં 15 થી માંડી 30 ફૂટથી પણ વધુ ઊંચાઈની મટકીઓ બાંધવામાં આવે છે અને નક્કી કરાયેલ મંડળ દ્વારા મટકી ફોડવામાં આવે છે। જેના માટે જન્માષ્ટમીના 2 મહિના પહેલાથી જ ગોવિંદાઓ તૈયારીમાં લાગી જતા હોય છે। ત્યારે બેગમપુરામાં આવેલા નિર્વાણ અખાડા મંડળ દ્વારા પણ આખરી તૈયારીઓ કરવામાં આવી છે। સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા શ્રી નિર્વાણ બાવા અખાડા ગ્રુપ દ્વારા ગત વર્ષે સુરતના ભાગળ પર મૂકવામાં આવેલી 35 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડવામાં આવી હતી। ગત વર્ષે તેમને પ્રથમવાર જ મોકો મળ્યો હતો અને તેમને સફળતા પણ મળી હતી। આ અંગે નિર્વાણ અખાડાના રાહુલભાઈ ગોપાલભાઈ મોરેએ જણાવ્યું હતું કે તેમનું આ મંડળ છેલ્લા 45 વર્ષથી ચાલે છે અને તેમના મંડળમાં 300 થી પણ વધુ સભ્યો છે। હાલમાં તેમના દ્વારા 6 ધડ જેટલો ઊંચો પિરામિડ બનાવવામાં આવે છે અને 25 ફૂટ સુધીની દહીં હાંડી આરામથી ફોડી શકે છે। માત્ર એક જ સપ્તાહના સમયગાળા દરમિયાન નિર્વાણ બાવાના અખાડા મંડળને 50 થી વધુ જગ્યાએથી દહીં હાંડી ફોડવા માટે નામ નોંધાઈ ચૂક્યું છે। ત્યારે હજુ બીજા દિવસમાં 30 થી વધુ નામ નોંધાવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી। વધુમાં દહીં હાંડીના કાર્યક્રમ દરમિયાન આ મંડળ દ્વારા ખુલ્લી તલવારો લાકડીઓ તથા નાની ગદા સાથે અવનવા કરતબો બતાવવામાં આવે છે। 10 વર્ષના બાળકોથી માંડી મોટેરાઓ પણ આ ગ્રુપમાં લાકડી અને તલવારોના અજબ ગજબના કરતબો કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે। ત્યારે આવતીકાલે જન્માષ્ટમીના પર્વને ધામધૂમથી ઉજવવા માટે ગતરોજ આખરી રિહર્સલ કરવામાં આવ્યું હતું। જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગોવિંદા